હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારી સમક્ષ આવ્યો છું એક નવો ટોપિક લઈને. જે ટોપિકનું નામ છે આર્ટિકલ્સ. આર્ટિકલના મુખ્ય બે પ્રકાર છે. આર્ટિકલના મુખ્ય કેટલા પ્રકાર છે? બે. એક છે ઇનડેફિનિટ આર્ટિકલ અને બીજો છે ડેફિનિટ આર્ટિકલ. ઇનડેફિનિટ આર્ટિકલને આપણે ગુજરાતીમાં અનિશ્ચિત આર્ટિકલ કહેતા હોઈએ છીએ, જ્યારે ડેફિનિટ આર્ટિકલને આપણે નિશ્ચિત પ્રકારનો આર્ટિકલ કહેતા હોઈએ છીએ. એક છે અચોક્કસ પ્રકારનો આર્ટિકલ, બીજો છે ચોક્કસ પ્રકારનો આર્ટિકલ. સૌથી પહેલા આપણે સમજીએ ઇનડિફિનિટ આર્ટિકલ. તો ઇનડિફિનિટ આર્ટિકલ બે છે. ઇનડિફિનિટ આર્ટિકલ કેટલા છે? બે. એક છે આર્ટિકલ એ અને બીજો છે આર્ટિકલ એન. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્ન થાય કે આર્ટિકલ એ ક્યારે મુકાય અને આર્ટિકલ એન ક્યારે મુકાય. તો જોઈએ આપણે વિગતથી. તો આર્ટિકલ એ ક્યારે મુકાય? તો આર્ટિકલની ખાલી જગ્યા પછીના શબ્દનું ઉચ્ચારણ ગુજરાતી વ્યંજનથી થાય ત્યારે આર્ટિકલ એ મુકાય છે. હવે આપણને પ્રશ્ન થાય કે ગુજરાતી વ્યંજન એટલે કયા? તો ગુજરાતી વ્યંજન એટલે કે ક થી ક્ષ સુધીના મૂળાક્ષરો. બરોબર? તો જોઈએ આપણે ક, ખ, ગ, ગ, ચ, છ, જ, જ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, 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 હ, ળ, ક્ષ અને જ્ઞ. તો ક થી જ્ઞ સુધીના જેટલા પણ ગુજરાતી વ્યંજનો છે એનું જ્યારે ઉચ્ચારણ થતું હોય ત્યારે આપણે આર્ટિકલ એ મૂકીએ છીએ. બરોબર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા જુઓ, એક ખાલી જગ્યા લખી છે, ધીસ ઇઝ ખાલી જગ્યા હોર્સ. બરોબર? અહીંયા શબ્દ લખ્યો છે હોર્સ. તો હોર્સ જ્યારે આપણે ગુજરાતીમાં લખીએ તો હ એ શું છે? ગુજરાતી વ્યંજન. એટલે કે અહીંયા ગુજરાતી વ્યંજન ઉચ્ચારણ થયું એટલે ખાલી જગ્યામાં આપણે શું મૂક્યો? આર્ટિકલ એ મૂક્યો. ઓકે વિદ્યાર્થી મિત્રો? બીજો નિયમ જોઈએ કે આર્ટિકલ એન ક્યારે મુકાય. તો આર્ટિકલની ખાલી જગ્યા પછીના શબ્દનું ઉચ્ચારણ ગુજરાતી સ્વર થી થાય ત્યારે આર્ટિકલ એન મુકાય છે. ગુજરાતી સ્વર એટલે કયા? અ થી અ સુધી. અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, અહ. તો અ થી અ સુધીના ગુજરાતી સ્વરથી જ્યારે પણ ઉચ્ચારણ થતું હોય ત્યારે આપણે ખાલી જગ્યાની અંદર આપણે આર્ટિકલ એન મૂકીએ છીએ. જુઓ અહીંયા એક એક્ઝામ્પલ, ધીસ ઇઝ ખાલી જગ્યા ઓરેન્જ. તો અહીંયા શું મુકાય છે? શું બોલાય છે? ઓરેન્જ. તો જુઓ, શું પહેલો મૂળાક્ષર કયો છે? અ. એ શું છે? ગુજરાતી સ્વર. તો ગુજરાતી સ્વરનું ઉચ્ચારણ થાય તો આપણે ખાલી જગ્યા શું મૂકવાનું છે? એન. અને જો ગુજરાતી વ્યંજનથી ઉચ્ચારણ થાય તો આપણે આર્ટિકલ એ મૂકવાનો છે. તો કે વિદ્યાર્થી મિત્રો, બીજું જોઈએ કે આર્ટિકલ એ અને આર્ટિકલ એન એક વચન જાતિવાચક નામ સાથે મુકાય છે, જ્યારે જાતિવાચક બહુવચન નામ સાથે આર્ટિકલ એ કે એન મુકાતા નથી. જોઈએ આપણે અહીંયા એક્ઝામ્પલમાં કે કેવી રીતે આર્ટિકલ એ અને એન ક્યાં મુકાય છે અને ક્યાં મુકાતા નથી. તો જુઓ, અહીંયા પહેલી ખાલી જગ્યા છે ધીસ ઇઝ ખાલી જગ્યા યુનિયન. તો અહીંયા જુઓ શું છે? યુ આપેલો છે પણ એનું ઉચ્ચારણ શું થાય છે? યુનિયન. શું થાય છે? યુનિયન. અને અહીંયા ય પહેલો મૂળાક્ષર શું છે? ય. ય એ શું છે? ગુજરાતી વ્યંજન. અને આપણે જોયું નિયમમાં કે જ્યારે પણ ગુજરાતી વ્યંજનથી ઉચ્ચારણ થાય તો એ ખાલી જગ્યા આપણે શું મૂકવાનું છે? આર્ટિકલ એ મૂકવાનો છે. બરોબર વિદ્યાર્થી મિત્રો? સૌપ્રથમ આપણે પહેલા એવું શીખ્યા હતા જ્યારે આપણે 1 થી 6 કે 7 ધોરણની અંદર ભણતા હતા ત્યારે આપણે એવું શીખેલા કે જ્યારે પણ ખાલી જગ્યા પછીનો જે શબ્દ હોય એ શબ્દની આગળ જો એ હોય, ઈ હોય, આઈ હોય, ઓ હોય કે યુ હોય, એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ આ 5 સ્વર જો તમને દેખાય તો તમારે એ ખાલી જગ્યાની અંદર આર્ટિકલ એન મૂકવાનો છે. પણ અહીંયા નિયમ બદલાય છે. અહીંયા શું છે ભાઈ? પ્રોનન્સિએશન મુજબ, એટલે કે ખાલી જગ્યા પછીનો શબ્દનું જે ઉચ્ચારણ તમે જે કરો છો એ ઉચ્ચારણ જો ગુજરાતી સ્વરથી થતું હોય તો તમારે એન મૂકવાનો છે, અને જો ગુજરાતી વ્યંજનથી થતું હોય તો તમારે એ મૂકવાનો છે. જોઈએ આપણે આગળ. અહીંયા જુઓ, ધીસ ઇઝ ખાલી જગ્યા યુનિયન. તો અહીંયા યુ એ શું છે? અંગ્રેજી સ્વર છે પણ અહીંયા અંગ્રેજી સ્વર મુજબ આપણે ખાલી જગ્યા મૂકવા જઈએ તો આપણે એન મૂકીશું. એન મૂકીશું તો ખાલી જગ્યા કેવી પડશે? ખોટી પડશે. કારણ કે હવે આગળ આપણે જે આર્ટિકલની ખાલી જગ્યા પૂરવા જઈ રહ્યા છે તે આપણે આ નિયમો યાદ રાખવા પડશે. એટલે આ નિયમ એમ કહે છે કે ખાલી જગ્યા પછીના શબ્દનું ઉચ્ચારણ જો ગુજરાતી વ્યંજનથી થાય
તો આપણે આર્ટિકલ એ મૂકવાનો છે. તો અહીંયા યુનિયન, તો યુનિયન તો યનું ઉચ્ચારણ થાય છે, તો ય શું છે? ગુજરાતી વ્યંજન છે, એટલે આપણે ખાલી જગ્યામાં એ મૂક્યું. બીજી ખાલી જગ્યા જોઈએ, ધેટ ઇઝ ખાલી જગ્યા યુનિવર્સિટી. યુનિવર્સિટી જ્યારે બોલીએ ત્યાં પણ શાનું ઉચ્ચારણ થાય છે? યનું. યુનિવર્સિટી, યુનિવર્સિટી, તો અહીંયા પણ શાનું ઉચ્ચારણ થયું? ય શું છે? ગુજરાતી વ્યંજન, તો આપણે ખાલી જગ્યામાં શું મૂકીશું? એ મૂકીશું. આગળ જોઈએ, these are elephants. અહીંયા તમે જુઓ તો એલિફન્ટ્સ એ કેવું નામ છે? બહુવચન. અહીંયા એલિફન્ટ એટલે હાથીઓની જાતિ છે આખી. આ બધા હાથીની વાત ન પડી. શબ્દ કેવો છે? બહુવચન. તો બહુવચન નામની આગળ કોઈ પણ આર્ટિકલ આપણે મુકાય નહીં. તો ઘણી વખતે પરીક્ષાની અંદર આપણી પરીક્ષા લેવા માટે ખાલી જગ્યાએથી મૂકેલી હોય તો આપણે આર્ટિકલ એ કે એન લખીને આવીએ તો આપણે આર્ટિકલ કેવી ખાલી જગ્યા કેવી પડે? ખોટી. કેમ? કારણ કે બહુવચન નામની આગળ આપણે આર્ટિકલ મૂકતા નથી. આગળ જોઈએ, ધીસ ઇઝ ઓરેન્જ. ઓરેન્જ, તો ઓરેન્જ જ્યારે લખીએ તો શાનું ઉચ્ચારણ થાય છે? અ એ શું છે? ગુજરાતી સ્વર, અને ગુજરાતી સ્વર હોય તો આપણે ખાલી જગ્યામાં શું મૂકવાનું છે? એન મૂકવાનો છે. ધીસ ઇઝ એલિફન્ટ. એલિફન્ટ જુઓ, એલિફન્ટ, તો અહીંયા પણ એ શું છે? ગુજરાતી સ્વર, તો આર્ટિકલ શું મૂકવાનો છે? એન મૂકવાનો છે. ધોઝ આર બોયઝ. આ બોયઝ શું છે ભાઈ? જાતિવાચક બહુવચન નામ છે, તો બહુવચન નામની આગળ કોઈ પણ આર્ટિકલ મૂકવાનો થતો નથી. એનો મતલબ એ થયો કે જ્યારે પણ ખાલી જગ્યામાં બહુવચન નામ હોય ત્યારે આપણે આર્ટિકલ મૂકવાનો નથી. ઘણી વખત ખાલી જગ્યા આપણે કન્ફ્યુઝ કરવા માટે આ રીતે ખાલી જગ્યા મૂકવામાં આવે ત્યાં આપણે એક એન મૂકીને આવી જઈએ તો એ ખાલી જગ્યા આપણી ખોટી પડે છે. એટલે એક નિયમ ધ્યાન રાખવાનો છે કે એકવચન જાતિવાચક નામ હોય તો જ આર્ટિકલ એ અને એન મુકાય છે. જાતિવાચક બહુવચન નામ હોય તો એની આગળ આર્ટિકલ એ કે એન મુકાતો નથી, એટલે એક પણ આર્ટિકલ મુકાતો નથી. ધીઝ આર એલિફન્ટ્સ એમ જ બોલાય, ધોઝ આર બોયઝ એમ જ બોલાય, એના આગળ કોઈ આર્ટિકલ આવતો નથી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ ટોપિકની અંદર આપણે આર્ટિકલ એ અને આર્ટિકલ એન એટલે કે ઇનડિફિનિટ આર્ટિકલ વિશે સમજણ મેળવી. ઇનડિફિનિટ આર્ટિકલની અંદર આવતા આર્ટિકલ એ અને આર્ટિકલ એન ક્યારે મૂકી શકાય અને ક્યારે ન મૂકી શકાય. તો ક્યારે મૂકી શકાય? તો ખાલી જગ્યા પછીના શબ્દનું ઉચ્ચારણ જો ગુજરાતી વ્યંજનથી થતું હોય એટલે કથી જ્ઞ સુધીના શબ્દનું જો ઉચ્ચારણ થતું હોય તો આપણે આર્ટિકલ એ મૂકવાનું છે. અને જો ગુજરાતી સ્વર એટલે કે અ થી અ સુધીના શબ્દનું ઉચ્ચારણ થતું હોય તો આપણે આર્ટિકલ એન મૂકવાનો છે. બીજું કે જાતિવાચક નામ એક વચન હોય તો આપણે એ કે એન આર્ટિકલ મૂકવાનો છે, અને જો જાતિવાચક નામ બહુવચન હોય તો ત્યાં આપણે આર્ટિકલ મૂકવાનો થતો નથી. આપણે જોઈએ એક્ઝામ્પલ સાથે. બીજું એ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે પણ આપણે આર્ટિકલની ખાલી જગ્યા પૂરતા હોઈએ તો ખાલી જગ્યા પછીનો શબ્દ જે આપેલો છે એ શબ્દમાં આપણને કન્ફ્યુઝન લાગતું હોય તો આપણે આ રીતે એનો ગુજરાતીમાં દાખલા તરીકે ઓરેન્જ હતું તો આપણે અહીંયા ઓરેન્જ ગુજરાતીમાં લખી દીધું. ગુજરાતીમાં લખેલું આપણને ખબર પડી હવે શું છે? ગુજરાતી સ્વર છે. એ રીતે અહીંયા તમે જુઓ, અહીં આપણે લખ્યું યુનિયન યુનિવર્સિટી, શબ્દ લખી દીધા, એનું ઉચ્ચારણ લખી દીધું આપણે એનું, તો અહીંયા તમને ખબર પડી કે ય એ શું છે? ગુજરાતી વ્યંજન છે. વ્યંજન હતું એટલે આપણે બંને ખાલી આર્ટિકલ એ મૂક્યો. અહીંયા જુઓ તો ઓરેન્જ અને એલિફન્ટ બંને અ એ શું છે? ગુજરાતી સ્વર છે. સ્વર હતા એટલે આપણે એન મૂકી દીધું. તો ઘણી વખત કેવું હોય કે આપણને જો કન્ફ્યુઝન થતું હોય તો આપણે એ વખતે શું લખવાનું છે? ગુજરાતી એના અર્થ લખી દેવાના છે. ઉચ્ચારણ કરી એનો ગુજરાતી અર્થ લખી દો, બરોબર? એટલે એનું જે ઉચ્ચારણ થતું હોય ઉચ્ચારણ અહીંયા તમે લખી દો એટલે તરત તમને ખ્યાલ આવી જાય કે અહીંયા ખાલી જગ્યામાં એ આવશે કે એન આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આ ટોપિકની અંદર આપણે જોયું કે આર્ટિકલ કેટલા છે, એના પ્રકાર કેટલા છે, એ પ્રકારમાં પણ આર્ટિકલની અંદર પણ કેટલા પ્રકાર છે એના વિશે આપણે સમજણ મેળવી. તો આર્ટિકલના મુખ્ય બે પ્રકાર છે, ઇનડિફિનિટ આર્ટિકલ અને ડેફિનિટ આર્ટિકલ. એમાં આપણે આજે ઇનડિફિનિટ આર્ટિકલ વિશે સમજણ મેળવી. ઇનડિફિનિટ આર્ટિકલ બે છે, આર્ટિકલ એ અને આર્ટિકલ એન. આર્ટિકલ એ ક્યારે મુકાય, આર્ટિકલ એન ક્યારે મુકાય તેના વિશેની સમજણ મેળવી. આર્ટિકલ એ અને એન ક્યારે ન મુકાય તેના વિશેની સમજણ મેળવી, અને કઈ રીતે મુકાય એના વિશે પણ આપણે સમજણ મેળવી. તો આ ટોપિકની અંદર તમને આર્ટિકલ વિશે, ઇનડિફિનિટ આર્ટિકલ વિશે સમજણ મળી ગઈ હશે. હવે કોઈ પણ ખાલી જગ્યા તમારી પૂરવાની થાય તો તમે ઇઝીલી ઉચ્ચારણ કરી એ ઉચ્ચારણ લખી અને તમે એને નક્કી કરી શકશો કે આ ખાલી જગ્યામાં એ આવશે કે એન આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આર્ટિકલ વિશે સમજણ મેળવી. મળીએ આપણે એક નેક્સ્ટ વિડીયોમાં જેમાં આપણે ડેફિનિટ આર્ટિકલ ધ વિશે ચર્ચા કરવાના છીએ. ડેફિનિટ આર્ટિકલ એક જ છે જે આર્ટિકલ ધ છે, અને ધ વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે ચર્ચા
કરીશું. તો આજના વિડીયોમાં આપણે આર્ટિકલ વિશે સમજણ મેળવી.